ઓ બેટા આવ શું કરવા પાણી લાવજો હા હું કઈ દો ધોન દોતી કાઢી બધો હજી હવે આ તો હું હેતમથી આવે એટલે પગ દબાવજો મને પગે કરતા થાય પગ દબાવો ને તો આ હેતમાં પાણી જતો તે સારું કરતા થાય છે પાણી બોલ લાગે મને પગનું બધું દબાવવા છે અમે બધું કામ કરાવવા તો હરખા દબાય કોમ ખાતી નહીં ખું તાકાત કઈ દબાય લોકો કેમ આટલા તો દબાવો છો કેટલું થાકીને આવો તમે તો આમ પટાકા પાડ પેલી ઓકળીઓ ના ઓકળીઓ બકડીઓ વળી જશે મારે પટાકા પાડીએ થોડી ઓન તો પાછું બધું કામ કરાવવું પડે અમારા પાસે મને નવાઈનામાં હેતામાં જોઈશું તો શીખા હું કરવા જોઈશું તો ખાવા નહીં જો તો તમે તો છોકરો ને તમે બે ઘર મેળી તો ઘરમાં બેસી દો છો પાછો તમે તો ઘરમાં બે તમે એવું કરો તમે હેતમ જો હા તો હાથ પગ સારું છે હાચો ગયા થઈ જાવ તમે હવે હાથના પટાકા પાડ ઓન તો પાછો ઓન તો હાથ પગ તમે ચીલું ઘરું દબાઈ જવું પડશે તાને ખબર તમારે તો એટલું જ ખોલી દે અચાનક ડોહો જાય કે હા તો તમે હાથ દબાવો પગ દબાવો પછી નાખો ઘર દબાવીને કે આખે પટી ગણપાય હા તો જો ધોન કરો હળો સમજો ઊભો ફટાફટ ધોતી કાઢો સીધો બીધો બનાવો તે પણ ખવું એનો હા અંધારું થઈ ગયું ને અરે શીખા ઘરમાં શું કરો વધવા બધું કતરી ખબર ના પડે ઘેરના ઘેર બેસી રહી છે બસ બે જણા ઘરમાં પહેરા છે હું ઘૂસપૂસ કરે જાય છે તો બચતો છે ને જોઈએ કચરો ને બચવો અરે બાયડી કોમાય આ કચરો છે એટલો પડે ખબર ના પડે કચરો વાળી કરી દે કોઈ મહેમાન પડવાનો આવે તો છોકરા તારીમાં મોહ કરો અરે પણ વાળી કાઢે ઘણા વાળા તારે કોઈ આ છોકરા આખો દાવ ઓરવા તો કચરો ના પડે અરે પણ કોઈ મહેમાન પડવાનું આવે તો કે આવું લાગતું હશે ઘરમાં ગોબરું મને ગમતું નહીં તો મહેમાન નહાનું ગમે મહેમાન તો આવો તો પછી છોકરો છે ને લેવાનો આખો દાડો બાદ ઘરમાં સોટી આવું છે ઘરમાં બહાર નીકળવું નહીં હેતો કરવા નહીં જતો સોટરો લાગે છે કોમ તો કર દેખાતું જ નહીં અમારું કશું બસ ધણીને બેવાન બેસી રહ્યું છે ઘરમાં પહેરીને બેઠે બેઠે ખાવું આ ડોહો ગમે તો આમ ખેતરમાં મજૂરી કરે કે હોકલો મજૂરી કરતો કરો તમારો છોકરો તો જાશે હવાના ગસો ઘરમાં શું બસ ઓન તો મજૂરી કરીને લાવી કોથળા ભરી પાઈને આલો તો બેઠા બેઠા ખોય ખાવાનું તો અમાર તો શું કરવાનું ક્યાં જતા રહ્યો એ શીખર શોખ જાવ કોમો મને નહીં ખબર આ તો જે ઉધરો થાય છે કોઈ દવા લઈ આલા છે મને ઈવન કહેતા હોય તો મારે લાવવાની છે દવા જોક દવાખાને છો હજી હું લઈ જવાના હોય હાથે જવાનું હોય તને ખબર નહીં પડતી ને હું બોલ આ તારી બાયડી શું કે આ બા ખોદ આવે બે જણા ઘરમાં સોટી જાય ખેતરમાં ઓટો મારે ત્યાં જોઈએ આ કચરો જેટલો પડે વારના ખબર ના પડે તને ખબર નહીં પડતી આ કચરો વાર દે આ શું કરીએ તો છોકરા હેલા છોકરો પાડશો કચરો છોકરો રવાને લાગુ તો છોકરો તો પાડજો માત્ર બાપાને ક્યાં આખો કચકચ કરું છું તે તમે બોલ કરો તમે યાર તમે આખો દાડો ઘરમાં બે જણા સોટી જાય એટલી ખબર નહીં પડે કે આ બાપુ હેતમ એકલા કામ કરે છે જીએ આ હેતમ જઈ તો આયા ધોકુ લઈને તો જો તો એવું એમને ઓટો મારી પાછો આવે કે મજૂરી કરવા આવો છો બે મને એકે તો હું તો ઓટો મારવા જાઉં પેલો ભૂંડળો કે એવું કોઈ ના આવે એટલે ખાલી ઓટો મારીને બસ પાછો આવે ખાલી હેતમ ઓટા મારી પાછું આપવું છે ને વતાવી દેવું છે કે હું હેતમ જઈને આવ્યો તો તારે હેતમ જઈને આવે હેતમ જઈને જ કહું તો જોયા પગે નહીં જોયા હજી એ તો હેતમ ને ઓખું પડવું પડે પાવડો લઈને તાળી તો ખબર પડે કે કેટલા કોની વીસ હોય છે તો નોકરી નહીં જતા અમે તો નોકરી જો શું કરતા અમે બેકાર મેળી વાપરો છે બીજું કરો કોઈ બચાવી તમે અત્યાર સુધી એ તમારે જે જોવો તમને આલે તો શી શોખ જાવ આબુ પૈસા નહીં આલતા એ તો હજી મારા પગ ચાલુ છે હું તમને લાઈને આલું છું બધી જમીન હું આવું છું આવો શું નવાઈ કરો તાણે કાલ ઉઠીને છોકરો માથા જેવડો છે કાલ અવસેરાવશી પબ્લિક કે શું કર્યું અને તો તમારે કરી આલવાનું હા હંમેશા જો કરી આલજો હું અમે લાકડો જાવ પછી કોણ કરી આલશે તમને પશુની વાત પછી થઈ પડશે હાલ 100 તાર જ કરી આલશે બસ બે જણા ઘરમાં સોટી રહ્યો છે બોલતા જ આવડે છે બસ અરે બખા ના કરજો ખાન બનાવે ખાવાનું આલ દે હજી તો આ રાતે અંધારું થઈ ગયું તો ખાવાની હજી ઠેકવાનો નહીં એ ઠેકવાનો પડી જશે તો કે છોકરો રાખી દઉં કામ કરે છે આખું દાડી કામ કરે છે તમારા બાપો તો બહુ યાર બોલ કર બધું છે હવે છે શિકાર આજે મારે જોવા મળી છે મને તો શિકાર આ તો મને ફોન મારા પગ દબાતા ન જેવું કોણ કરે છે આ 9 વાગ્યાની ગાડી આવી ને હજી તો ખાવાનો ઠેકવાનો નહીં લાલ્યા બોલીને તમારું તમે બે જણા ભગવાન કરો તો શાકમાં ખવાય નહીં તો બાજી કહે તો ભગવાન કરવા ઓયા બેટા આપીએ ગાડી તો રોજ ગાડી બાપા જેવો ના થતો કશો હવે એમ સંભાળ બપોર પહેલે કરી ખવાડી નહીં કર માઈ મારા બહાર બેઠા હોય તો બહાર નહીં ખવાડે હા જો પાછો ઊંધો ઊંઘો એ તારે માઈ કોઈ શીખવાડી શકે નહીં શીખવાડી પગોથી ના ઊંઘા હોય ઊંઘ બધું શીખવાડો છોકરો બોલ બોલ કરે આખો છોકરો અરે પણ છોકરો આ તો નેલો હોય ને ખડું પડે મોટો થાય પાછી એવું નહીં પડે તો માને માવાન ચાન જો છોકરો
શીખવા બસ આ છોકરાઓને કહે તો હાથ આમ કરીને ઘરમાંથી બહાર દોડે આવું છું પાછો. ઝઘડું પૂછડું આખો દાડો બોલ બકા ડોહા તો ઝપટ અને ઓને મોઢામાં મગ પડ્યા છે તેવા ઠઠ્ઠો થઈને ખોલે છે બાયડી બોલે છે. હા હાલ તો આ મોઢામાં એક શબ્દ કાઢતો નહીં બસ. અરે ના કહું બખાડે ના કરજો લડશો નહીં એટલે તું ઘરમાં લાવું બોલ બોલ કરું છું. પણ જોક તમારા બાપુ આખો દાડો હું બસ બાયડીના ગુલામ થઈ જાય છે તે બોલી જ નહીં એકતા કોઈ. અરે સોનથી રમાડો કીધું કઈ રોધવાન કરે છે એ મોટો લાયા છે રૂપરૂપનો અંબાય મોટો તે જો આ કે મોટો ઢમક ડોલાને જોમ છે હો ફરી છે પાછા ઘરમાં. આ ઉભો થઈ ને કોઈ જીવો બોલે જીવ પડી છે ઘરની બેસવાનો કે સીધો બીજો બનાવ હારો આમ સોપડ વાળો તો આમ ગોગલાને બનાવ્યો લાપડે ઉતરી આવ્યો. શીરો બનાવ્યો બધું પણ શીરો ખાઈ ખાઈને તો પછી ઉપર પહોંચી જશો. અરે સીધાથી તો પગ મજબૂત થાય તમે મજૂરી કોણ તું કરવા આવે છે. અરે ના જીનો બનાવરાવું તે આ તો મને બાયડી કે આખો દાડો ઘરમાં બેહીને શું કરશે. શીરો બીજો બનાવે તો પછી ઈવન ખવરાય ના હોય તો ઉધરો થાય ને તે પેલા જીનો બનાવે તો ઈવન ટોગા કી હેડ્યું છે મારા જીના આ હું જીના શિયા છે ને ઉધરો તો થઈ છે દવાખાના પડવાનો પાછો આપણે તો ભરશું કે ના હું શીરા ભરશું મીરા કન કોઈ શીરો બનાવ નહીં કહી જાય તો ઘરે રોટલા બનાવશું અરે હું કહું કરીને રોટલા અરે હું કહું કરીને રોટલા બનાવો શીરો તો ના પાડે છે ત્યાં ઉધરો ઉધરો થઈ જાય ને બધું ગળું ચોટી જવા કે પણ બના કે તારા ખાવો છે કે મારે ખાવો છે હું ખાઈ એટલે કે દવાખાનો પછી આપણે જ ભરવાનો ને કે એ તો તમારે નહીં કહું કે મને દવાખાને લઈ જાઉં હું એકલો જી આવ્યો પેલી સિવિલમાં તો ઘેરા છત્ર હના હવા થોડી શીરાના મીરાના ઉધરો ઠપસો બીજું છે ને તમે જોર આવો છો એમ કહેતી નહીં છે પાછો દવાખાનો પડવાનો આપણે એવો પેલો બધા ઘરમાં હાથ મારનું સિવિલ બનાવ્યું છે તે એક દાખલ થઈ જાય તમારે કોઈને નહીં કહું સિવિલ બનાવ એકલો પડી જાય. એટલે હું હેડી જ જશો એ તો આ રેલવે આવે છે મેહોણાથી 100 વાગે બેસી જઈએ તો 7 વાગે વડનગર ભેગા. પાછો તમારી નોકરી છોડી પાછી હું જોઈ સોટી રહેવા નીકળ જઈ વસી તમે નહીં આવો તો ચાલશે હું એકલો પડી જતો તો 2 ટાઈમ ટિફિને આવો છો તે ખાઈ લાયો. એટલે ગોમના કોક આવું તો મને એમ કે તારા બાપો એકલો પડી રહ્યો કે એ તો તારે સેવા ના કરો તો કીએ ખરો તારે હા ના બખાય અરે કશું નહીં લે મફા રે ને એક તો ઉધરો ઉધરો ઠપ ઠપી જાય છે પાછી શીરો બનાવો હો હા પણ ઉધરો ઉધરો આ થઈ બાયડીને જ કોમ કીએ એટલે બધું જોર આવે છે કીધું શીરો બનાય તો શિયાળામાં શીરો ખાઈએ તો ટોગા હેડ તે શીરાની એ બધું જોર આવે છે. આ તો બીડીઓ પીપીને ઉધરો થઈ શીરાથી તો ના થાય યાર. તો બીડીઓ વગર ચાલતું નહીં. તે હું જાતે કમાઈને લાવી પીવું તમે લઈ આવો છો. ખાવાનું તો વધારે મજૂરી કરીએ છે તો ખાઈએ એમાં તો શું નવાઈ છે. આખો દાડો મજૂરી કરીને આયા તો હોજે ખાવાનું કીધું તે ખાવાનું નાખ્યું છે. નહીં ખાવા મારા સીધો ને બીજો કે તારો કળીએ નહીં ખાવ નાખી દે પેલા કૂતરાને જા. બે જણો બધા ખો કરવા પહેરીને મારે તો કોઈ ખાવું નહીં. કા તાણે જોજો હું ઘેરા ડોહાને ખેલે ખવડાવું નહીં. શું કરવાનું આવું હોવાનું હજી તો અમારા પગ ચાલુ છે મજૂરી કરી લઈને આલે છે અને આ તો એના કમાઈ લાવતો હોય શું ખવડાવું આપણને. આ તો આ શિકાર બાયડી છે એ મળી છે વના ખતી પેલા સારું હગું હતું તે પેલો રહ્યો ને મોટો લોબો ટાવર જેવો કે મારે તો ક્યાં પેલી જાડી પડે છે અને આ મોટો લાયા છે ડમ્બક ઢોલો જેવો પેલા ગોલગોટાના જેવો લાયા છે સેવા ફરે છે પણ ઘરમાં ઘરમાં લાયા છે એવાના જેવો 2 જણો તે જગ્યાએ મોય પે હું ઘૂસપૂસ કરે તે ઘરમાંની બહાર જ નહીં કરતો. આ મફાના બાળી બાપડી સેવી છે મફો કે જલેબી બનાવી તો લપ દઈને જલેબી ગોળ ગોળ બનાવીને લાવો. આ બાયડી લઈ પૂછ આ મફાના છોકરાની બાયડી છે પૂછ આનું બાયડી તું મફો કે સમોસા ખાવા તું સમોસા બનાવશે કે નહીં કે મારા કચોરી ખાવી તો કચોરી બનાવ બરફી કે તો બરફી બનાવ ભાઈ છોકરાનો બનાવ તે ઘરમાં રહું છે મારો છોકરો રાખી હું નવે કરો આખો ગામ રાખે ભાઈ તમારા જ નવાઈ ના છોકરા છે તમે તો મોટા જ નહીં કરે. ટાવર જેવા મોટા મોટા છે એટલે કર્યા છે ખબર નહીં પડતી.
બસ આ તો આ તો તારા બાપા તો હેતમમાં બેહે પણ એવું ના કે ઘેર તો છોકરો રાખો તો બાઈને તો કામ કરે એવું તો નહીં આવડતું. આ તો હેતમ છોડી દો જઈ બોઈને સોના પાસે ખાવાનું ટાઈમ એટલે આવશે કે હું હેતમ જઈને આવ્યો. બસ અમે તો ઘરમાં જાય રોધો કરે તો તમારા બાપા એ કોઈ બેહી રહેવાની જગ્યા હોય ઈકણ હે. બાજુ બખાડા કે જાય બે હાલે બંધ થઈ દો અમે તો એ તો ગુડાવા જઈએ છે ઈકણ જઈને ઊંઘી રહે છે તો ઉપર બેહી જાઓ તો હેઠા જાય. એ કોમ કરી આ એમના બી ક્યાં કોથળા પર એ પણ ઘરમાં કર્યા છે આ એ તો ના કોથરામાં તો મજૂર રૂ તો તે મજૂરાથી વેના કો તમે વેના. આમ થેપી થેપી તો હજી ખાવા તૈયાર થઈ જશો એ તો ખાવ તો રૂ વેના આખો દાડ મજૂરા કાઈ ખાવા ના હોય તો એ હું બોલ કરાય તો તારે મને તાર બાયડી એમ કહે છે કે ઈકણ જઈને ઊંઘી રહે હું ઈકણ ઊંઘી રહેવા જાઉં છું આ તો કીધું તો કાક બોલે ના રૂ વેન તો ઈ ના તો પેલા લસ્કર હેઠા તો લસ્કર ઉભા રાખો તો લસ્કર હેઠા તો આ પછી કે ઊંઘી રહેવા ફરવા જાય જોય. ઈકણ પેલા આખા બેકારો શીરો કાંઈ તો છે લપ લપ ઉતારે ખબર ના પડે કે ઘઉં સુકી આયા છે ઈકણ. આવું તો હું કહું મને ખાવ જ ન બે કાલે મજૂરી કરીએ તારે ઘર ઘઉં આવે છે ઘેર મજૂરી હા, તો વાઢવા બંધ કરો અમે તો ખાલી વાપમાં તો વાઢવા અમે જઈએ છીએ તો. લસકો ઓટો મારા જોવાય કોઈ તું એ આવે છે ને તારે બાયડીનો થઈ ગયો છે ભાઈ તમારે દેવાન જે કરવો એ કરો તારે ધમક ઢોલાય હાચવા તમે તાર જો ઘરમાં જો હેડો અમારે કોઈ ખાવાનું કાળું બાળું નાખી દો તમે કૂતરા આ જોજો આજકાલની બાયડી આવી છે એવા ઇસ્કારા કરે છે બફા તારા હારું છે આ તારા છોકરાની બાયડી તને બધું ખવડાવે આ તો અમારા છે ને કોઈ કીએ એટલે કૂતરીના જવ વર્ગ છે આ રહ્યો અમે લસો ને અમે જઈએ જો તાણ બીજું તો અમે તો ત્યાં મરસું રોટલો ખાઈ લેવો ને પેલા પેલો હું કે પેલો પશુ છે એના દહીંની ગોટા ખાઈ લેવું વીરી પેલા બીજું તો હું તાણ એમ કરતા આમાં ઘેર આવજો ના ભાઈ મારે રોજનું રોજ છો તારા ઘેર આબુ યાર કોઈ કે ગામમાં વાતો કરે કે ભાઈ સતાસો આમાં ખાઈ લેજો જે બનાવે એ. અરે હું તો ખાવું હશે તો ખાઈએ ના કે હું તો ગોટા ખાઈ આવે 20 રૂપિયા એના ઉપર ખાઈ લેજો હું તાણ તાણ વળી હવે જઈએ તાણ. વાંધો તો કે ભા હારા હતા જો હારા ને કે ભા બગડી એટલે તો બધાને ઘરમાં કાઢી નાખે ભાઈ એવા છે પાછા હજી ખબર નહીં હોય આ બાપા તો કે આવો ડોવા કૂતરી ના કૂતરી કરે તો મને લાગે હવાજે લેટવા હારું આમાં બોલશે નહીં. મને બોલશે નહીં તમે. મોટો ઈ એ. તો નથી શું મને કૂતરી ના કૂતરી કે છોકરા બાઈને એવું કહેવાય હોવાથી આ મોટા ઈ. ના બોલાય. બોલી ખા તેવું કોઈ બોલવાનું ના બાઈને ને એવું બોલાય આ ડોશી જાય ને મારા ઘેર કાલો ગાલતી જાય ડોશી આ વાત તો તો ગોટા કા તો લેટવા તો હોટલમાં ખાવા બેઠે પણ ઘેર ના દે ખાવાનું ના આલે દે તો જઈ જ કહો હોટલમાં કરતો તો ઘેરો ઓછો નહીં તો મને ખબર નહીં ઉંમરનો છું તોય ઘેડો ઘેડો કરે તારા ઘોઘલામાં પેલા જીભ બાર ગાલતા. બોલાવો કોઈ તમન. ખબર બાર આવો. અંદર બેસી આવો, કોઈ પેલો બોલો શો જો તમે. ટાવર જેવો મોય હતો એ શો એ નીકળ લે મોટો ટાવર જેવો થેક ખાઈ પીને ખબર નહીં પડતી આવું લુગડા બદલવા દો હા લુગડા મુગડા બદલા બાપાને તો ગમે તેમ પેલે ગોધાય ગોધાય કરે તમે તો ત્યાં ટાઈમ ફરો તો રાતે અંધાર દીધો હવે લુગડા તો કાઢવા જ પડે ને જબ્બો બબ્બો થોડો પહેરવા હોય આખો દાડો વાત કરો દોડા ધપ થઈને બગલા જેવો ફરે બાપાને ખબર છે એના બગલા હા નહીં પહેરું જેવા જૂનો બંડુ અત્યારે રાતમાં તો જૂનું જ પહેલા કામ તો આમ નહીં ધોઈને ધોળા બગલા જેવા વારે તો તૈયાર જ છે. તમારા નહીં ધોતી લુગડો તમારા ખુદ બગડા પગ જેવો કહો તો હું ધોતી કોઈ નહીં ના બોલાય. બધું એક કરી દે જો આથી લુગડા દઉં છું કેટલું બોલું છું કેટલું બોલું આ છું તમારે નહીં ધોયેલા નહીં આ પેરણ ને ધોયેલું હું મારા હાથે ધોઉં છું ચાના હાથે ધોવું છે એનો ધોયેલો તો મને ગમતો નહીં અને ચાના હાથે ધોયા આ ધોવા તો એવા ને એવા ડાઘા રાખા પલાળી હુકવી દે ના હું ધોયેલો ગમું મને હજુ આ આવી ગયા તાર ફોન લેવા તે બધું ખવાડી છે હાલો પછી બધો જાડો લઈને જતા રહો. આ તો મારા બાપુ કેટલા ખોયલા છે લુગડો રોજ ધોવું છું તો આ શું બોલે છે જોજો એ મારો તારો કળું મારું નહીં ખાવું તો આ હેડે હેતરમાં જઈને એ હા, છે અડે. અરે હેતરમાં જઈને હું તો પડી જાય ખાટલામાં રાખો વાહો રાહે તો ખાઈ જો નહીં રહું મારો ખાઈ જો. હાથ બે હા. તમે બે જણા મોય બેહી ખો જાઓ પાછળ તમે બે જણા ખો મારે તો કશું ખાવું નહીં હું તો ગોટા ખાઈ લે તો ખાઈ જો કે તો ઘેર કરી જમ શકો. આવો મારે પાછો. નહીં ખાવું બાપા તમે બે જણા જો તમે શાંતિથી ખાઈ લો ઘરમાં હું તો હેડ્યો મારે ખાટલો ગોદડો બધું લઈને હેડ્યો હું તો હેતરમાં ના જવાય. કોકને એવું લાગે કે આ લરી લઈ આખી જિંદગી લડતો પણ ઉપરાય મફા ઉપરાય ખાટલો ઉપરા છે જવા દે મફામાં આપણો ભૂંડ આવશે તો લસકો ગોડી નાખે જાય તો એ તો પડે ઓ રાજો તમે તા બે જણા ખાઈ ખાઈ નજો ખાઈ એ તો કોઈ ઠેર કરતા નથી